વરસાદની સિઝનમાં રોગચાળો વકરતા હવે તંત્રની ચિંતા વધી છે। વરસાદની સિઝન બાદ હવે અમદાવાદમાં ઝાડા ઉલટી તેમજ ટાઇફોઇડના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અત્યાર સુધી જો આંકડાઓની વાત કરીએ તો ઝાડા ઉલટીના 340, ટાઇફોઇડના 216 કેસ નોંધાયા છે, તો કમળાના 178 અને કોલેરાના 8 કેસ નોંધાયા છે। શહેરમાં વધી રહેલા રોગચાળાને ડામવા માટે તંત્રએ કામગીરી ઝડપી બનાવી છે। તો રોગચાળો વકરતા શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં તંત્રની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, જે દરમિયાન અનેક સ્કૂલમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતા શૈક્ષણિક સંકુલે નોટિસ ફટકારાઈ છે, જેમાં લોયોલા સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજને 10,000નો દંડ ફટકારાયો છે, તો અરોમા કોલેજને 7,000 અને અપોલો સ્કૂલને 2,000નો દંડ કરવામાં આવ્યો છે। આજના દિવસે સવારથી તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। આ પૈકી હાલમાં લોયેલા સ્કૂલમાં રેડિંગ મળી આવેલું હતું અને 10,000 પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે। સાથે સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે તે જગ્યાએથી પણ પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે। આમ આજના દિવસમાં જેટલા પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે આ તમામનું ચેકિંગ હાથ ધરાય અને જે જગ્યાએ બ્રીડિંગ મળી આવે તે જગ્યાએ પેનલ્ટી વસૂલ કરવામાં આવે અને તે જગ્યાએ બ્રીડિંગ ન થાય ભવિષ્યમાં તે માટેના તકેદારીના પગલાં લેવાય તે માટે નોટિસ પણ આપવામાં આવેલી છે।